તો હવે વાત કરીએ કર્ણાટકના રાજકારણની। બંને પક્ષો એકબીજા પર હોર્સ ટ્રેડિંગનો આરોપ પણ લગાવી રહ્યા છે। હવે કર્ણાટકના રાજકારણમાં નવો વળાંક પણ આવ્યો છે। શું છે આ વળાંક, જોઈએ આ રિપોર્ટમાં। રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન નથી હોતું કે કાયમી દોસ્ત નથી હોતું, પણ એક સત્ય એવું છે કે રાજકારણમાં તમામ પક્ષો કાયમી એકબીજાના હરીફ તો હોય જ છે। ગઠબંધનનો કોઈ પક્ષ હોય કે પછી સાથે ન હોય તેવો પક્ષ હોય, સત્તા માટે સતત હરીફાઈ થતી જ રહેશે। ગઠબંધનના સાથી પક્ષમાં જો કોઈ હરીફાઈ હોય અને એકતાનો અભાવ હોય તો તેનો લાભ વિરોધીઓ મેળવે તે સ્વાભાવિક છે। આવું જ કંઈ કર્ણાટકમાં ચાલી રહ્યું છે, જ્યાં એક દિવસ ગઠબંધનનો ભાગ બનનાર કોંગ્રેસ અને જેડીએસની એકતાની કસોટી થાય છે। એકદમ પાતળી બહુમતીથી કોંગ્રેસ અને જેડીએસે ગઠબંધન કરી સત્તા મેળવી, ત્યારબાદ સતત અનેક પરીક્ષાઓનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્યની રાજકીય પરિસ્થિતિ પણ એવી છે કે એક નાનકડી ભૂલના કારણે આ સરકાર ઘરભેગી થઈ શકે છે। જો કોંગ્રેસ કે જેડીએસ પોતાના ધારાસભ્યને સાચવવામાં નિષ્ફળ જાય તો સત્તા માટે કાગડોળે રાહ જોઈને બેસેલ ભાજપના યેદિયુરપ્પા ખેલ પાડી શકે છે, કારણ કે કર્ણાટકમાં અત્યારે ભાજપે કશું જ ગુમાવવાનું નથી, જેથી યેદિયુરપ્પા વારંવાર કોંગ્રેસ અને જેડીએસની સંયુક્ત સરકારને કઈ રીતે ઘેરી શકાય અથવા તો ઘરભેગી કરી શકાય તે માટે પ્રયત્નશીલ છે। કોંગ્રેસ જેડીએસ સરકારના જેવા 6 મહિના પૂર્ણ થયા કે રાજ્યમાં રાજકીય ગતિવિધિઓએ જોર પકડ્યું। શપથવિધિના 6 મહિના સુધી તો કોંગ્રેસ અને જેડીએસની સરકાર બંધારણીય રીતે સુરક્ષિત હતી, પરંતુ 6 મહિનાનો સમય પૂરો થતા કોઈ બળવો ન થાય તે માટે ચિંતાની શરૂઆત થઈ। લોકસભાની ચૂંટણી પહેલા કોઈ પણ ભોગે કર્ણાટક હાથમાંથી ન જાય તે માટે કોંગ્રેસ અને જેડીએસે એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું, તો બીજી તરફ યેદિયુરપ્પાએ એક જ ઝાટકે ખેલ પાડી દેવા માટે ઓપરેશન લોટસ 3.0 શરૂ કર્યું। યેદિયુરપ્પાના ઓપરેશનનો લક્ષ્ય હતો કોંગ્રેસ, જેડીએસ અને અપક્ષ ધારાસભ્યોના સહયોગથી બનેલ સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ આવે અને આ ધારાસભ્યોમાંથી પૂરતી સંખ્યામાં ધારાસભ્યો તોડી કુમારસ્વામીની સરકાર પાડી પોતાની ટૂંકા ગાળામાં પડેલ સરકારનો બદલો લઈ શકે। યેદિયુરપ્પાનું ઓપરેશન લોટસ 3.0 શરૂઆતમાં તો સફળતા તરફ જઈ રહ્યો હોય તેવું લાગતું હતું। આ ઓપરેશન અંતર્ગત 2 અપક્ષ ધારાસભ્યોએ સરકારમાંથી પોતાનું સમર્થન પરત ખેંચી લીધું। 2 ધારાસભ્યોએ સમર્થન ખેંચતા એવું લાગ્યું કે ભાજપને વધુ ધારાસભ્યો ખેંચવામાં સફળતા મળશે અને જોતજોતામાં સરકારને જ પાડી દેશે, પરંતુ કોંગ્રેસના સંકટમોચક મનાતા ડીકે શિવકુમારાએ સમય સૂચકતા વાપરી અને ફરીથી પોતાની પાર્ટીને તૂટતા બચાવવાનું શરૂ કર્યું, તો મુખ્યમંત્રી કુમારસ્વામીએ પણ ડેમેજ કંટ્રોલ કરવા પોતાની તમામ તાકાત લગાવી। સરવાળે કોંગ્રેસ અને જેડીએસનું ધોવાણ થતા અટક્યું અને ભાજપના ઓપરેશન લોટસ 3.0 નું સુરસુર્યું થઈ ગયું। ભાજપનું ઓપરેશન તો ફ્લોપ થયું, પણ હવે વાર કરવાનો સમય હતો કોંગ્રેસ અને જેડીએસનો। કોંગ્રેસ અને જેડીએસે પણ ભાજપ સામે તેનો જ દાવ રમવાનું શરૂ કર્યું। એક અહેવાલ પ્રમાણે આ બંને પક્ષે ભાજપના જ ધારાસભ્યને તોડવાના પ્રયાસ શરૂ કર્યા, જેને લઈ ભાજપ હવે બચાવ પક્ષની ભૂમિકામાં આવી ગયું અને પોતાના ધારાસભ્ય ન તૂટે તે માટે તાબડતોબ ગુરુગ્રામના રિસોર્ટમાં ખસેડવા પડ્યા। આમ સરકારને પાડવા ભાજપે પાથરેલ જાળમાં પોતે જ ફસાઈ ગયું અને પોતાના જ ધારાસભ્યને નજરકેદ કરવાની નોબત આવી, તો બીજી તરફ કોંગ્રેસે પણ પોતાના તમામ ધારાસભ્યોને નોટિસ આપી અને ઇગલ્ટન રિસોર્ટમાં બોલાવી દીધા અને જેડીએસે પણ ડિનરના બહાને પોતાના ધારાસભ્યોને સાચવી દીધા। કર્ણાટકમાં અંતે તો ઘીના ઠામમાં ઘી ઢોળાઈ ગયું, પરંતુ કોંગ્રેસે ઇગલ્ટન રિસોર્ટમાં રાખેલ ધારાસભ્યોમાં 2 ધારાસભ્ય અંદર બાખડી પડ્યા અને મારામારી પર ઉતરી આવ્યા, જેમાં એક ધારાસભ્યને ઈજા પહોંચતા તેને અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જે અંગે ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને જણાવ્યું કે તેના નેતાઓ જ અંદર લડી રહ્યા છે। તો આ મામલે કોંગ્રેસનું કહેવું છે કે ધારાસભ્યો વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો, પરંતુ કોઈ નેતાને ગંભીર ઈજા પહોંચી નથી। આ બંને ધારાસભ્ય એકબીજાના દોસ્ત છે અને દોસ્તો વચ્ચે લડાઈ થતી રહે છે। कोई डरने की कोई जरूरत नहीं है, वो लोग दोस्त लोग हैं, आपस में साझा है। वो हम लोग भी दोस्त लोग लड़ते हैं। ये 3 जन दोस्त है, भीमा नायक, आनंद सिंह और अपना कमली गणेश। वो बातचीत में थोड़ा उन लोग का गलाटा हुआ कि थोड़ा मालूम है ना, दोस्त लोग में होता है। ऐसा नहीं कि मैं कोई चैनल में देखा 15 टीचर पढ़ा है, 20 टीचर, एक स्टीच भी नहीं पढ़ा है उनको। भाजप कांग्रेस द्वारा भले एकबीजा पर आक्षेप प्रत्याक्षेप કરવામાં આવે,
પરંતુ કર્ણાટકમાં રાજકીય આગજની વચ્ચે સત્તા બચાવવા કે બનાવવા માટેનું આંધણ મુકાઈ ગયું છે. જો કે કયા પક્ષની ખીચડી પાકશે તે તો આવનાર સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, VTV.